રાધે રાધે, જય સિયારામ. આપણે ચૈતન્ય મહાપ્રભુનું ચરિત્ર ચાલે છે. એ ચૈતન્ય મહાપ્રભુના ચરિત્રમાં જોયું તો ત્રિમંદ નામનું એક ગામ છે. ત્રિવેન્દ્રમય અલગ અને આ ત્રિમંદ. તો ત્રિમંદ નામનું એક ગામ હતું. અહીંયા ચૈતન્ય મહાપ્રભુ ગયા તો અમુક બૌદ્ધ ધર્મના જે સંતો હતા એની હારે ચૈતન્ય મહાપ્રભુને શાસ્ત્રાર્થ થયો. હા, શાસ્ત્રાર્થ થયો ને એટલે ઓલા લોકો હારી ગયા અને ચૈતન્ય મહાપ્રભુ જીતી ગયા. હા, એટલે ઓલા લોકોને ચૈતન્ય મહાપ્રભુ ઉપર ગુસ્સો આવ્યો કે આ સંન્યાસી તો આપણા ધર્મની ટાંગ ભાંગી નાખશે. એટલે એને ગુસ્સો આવ્યો. એટલે એ લોકોએ શું કર્યું, અન્નના થાળમાં માંસ મટન ભરીને ચૈતન્ય મહાપ્રભુ પાસે આવ્યા અને આવીને એમ કે લ્યો મહાપ્રભુ, તમારા માટે પ્રસાદ લાવ્યા છીએ. હા, મહાપ્રભુ તો ભોળા ભગવાન હતા, સાક્ષાત ભગવાન હતા. એને લીલા કરીને દેખાડી કે સંતોને કોઈ દી સંશય ન થાય. હા, એટલે ઈ થાળ લેવા ગયા ને ચૈતન્ય મહાપ્રભુ, તે તો આકાશમાંથી એક મોટું બાજ પક્ષી આવ્યું. હા, એ બાજ પક્ષીએ થાળ ઉપાડ્યો. થાળ ઉપાડીને બૌદ્ધ ધર્મનો જે રામગીરી કરીને મોટો હતો એના માથા ઉપર થાળ નાખી દીધો. વાહ, ધડામ કરતો માથા ઉપર થાળ નાખી દીધો. રામગીરીનું માથું ફાટી ગયું અને મૂર્છિત થઈ ગયો. હા, પછી જયારે ભાનમાં આવ્યો ત્યારે શું કે છે, તુમી ઈશ્વર સાક્ષાત ક્ષમા અપરાધ જીયા અમાર ગુરુ કરહ પ્રસાદ. એમ જ કે ઓ તમે તો સાક્ષાત ઈશ્વર છો હા, અને અમે તમારો અપરાધ કર્યો, હા, એટલે અમને તમે માફ કરજો. અને પછી એની માફી માંગીને વયા જાય છે. હા, પણ અહીંયા જરૂર હું હજી ચોખવટ કરવા માંગીશ કે અહીંયા બૌદ્ધ ધર્મના સંતોની નિંદા કરવામાં આવી છે કે એને ચૈતન્ય મહાપ્રભુનો વિરોધ કર્યો. હા, તો આપણે માનીએ છીએ કે ઇતિહાસમાં લખાણું છે તો સત્ય હશે, પણ હું એટલું જરૂર કહીશ કે બૌદ્ધ ધર્મને કોઈ નાનો ગણે કે અમુક સાધુઓના લક્ષણોના કારણે એને નાનો ગણે કે એમાં કઈ નથી, તો એ વાત માનવા હું તૈયાર નથી. હા, બધાય ધર્મની અંદર હારાઈ માણસો હોય, નબળાઈ માણસો હોય. તો એક બે નબળા માણસના કારણે આખો ધર્મ ખોટો હશે એવું ક્યારેય નહીં માની લેવું જોઈએ. બિલકુલ, એવું ક્યારેય નહીં માનવું જોઈએ. હા, અને એક વાત એ પણ કહી દઉં કે ભગવાન યુગે યુગે અવતાર લે છે. જેવો યુગ ધર્મ હોય છે ને એ પ્રમાણે ભગવાન અવતાર લે છે. હા, દાખલા તરીકે બુદ્ધ ભગવાન વખતે એમ કે છે કે હિંસા બહુ વધી ગઈ હતી. તો એ હિંસા વધી ગઈ હતી ને એ હિંસા બચાવવા માટે અહિંસાનું જ ઉદાહરણ રાખવા માટે બુદ્ધ ભગવાનનો અવતાર થયો હતો હા, એ જમાનામાં. અને આપણા 500 વર્ષ પહેલા જે આચાર્યો મહાપુરુષો થયા ને એ ભગવાન નામ કીર્તનનો મહિમા ફેલાવવા માટેના અવતાર હતા. હા, કારણ કે ઈ જમાનામાં ભગવાન નામ કીર્તન ઉપર મોટું સંકટ આવી ગયું હતું ને નામ જપને લોકો સાધારણ સાધન ગણતા. જ્ઞાનની ચર્ચા કરવી ને એ બધા એને ઊંચું સાધન કરતા, નિર્ગુણનું ધ્યાન કરવું ને એને. તો એવામાં ચૈતન્ય મહાપ્રભુએ અવતાર લીધો અને ચૈતન્ય મહાપ્રભુએ દેખાડી દીધું કે હરિનામ સંકીર્તનથી મોટું સાધન કળિયુગમાં બીજું એકેય નથી. હા, એ હરિનામ સંકીર્તન માટે ચૈતન્ય મહાપ્રભુનો અવતાર હતો. હા, એટલે અલગ અલગ જરૂરિયાત હોય ત્યારે અલગ અલગ સંતોના અવતાર થાય છે. હું તો અત્યારે ગેરંટી પૂર્વક કહું છું કે અત્યારે એવા સંતની જરૂર છે કે રામે એક છે, કૃષ્ણ એક છે, શિવે એક છે, બધાય ભગવાન એક જ છે, અલગ અલગ નથી. એની ખાસ જરૂર છે કારણ કે વૃંદાવનમાં રસિકતા બહુ વધી ગઈ છે, ખોટી રસિકતા હા, બહુ વધતી જાય છે. બહુ વૃંદાવનનું મોટામાં મોટું દૂષણ છે તો ખોટી રસિકતા કે અમારો ભગવાન ઊંચો, અમારો કાનુડો ઊંચો, અમારો કાનુડો અલગ, દ્વારકાનો કાનુડો નાનો, ઓલો આન તેને, એ બધું છે ને ખોટું છે. બિલકુલ, એ રસિકતા દૂર કરવા વૃંદાવનમાં કોઈ રાજેન્દ્રદાસજી જેવા મહાપુરુષની જરૂર છે કે રામ ઉપર બોલે, કૃષ્ણ ઉપર બોલે, એવા મહાપુરુષની જરૂર છે. હા, હાલાકી પ્રેમાનંદ મહારાજ પણ વિશાળ હૃદયના છે, અમારા સદગુરુ છે, રમેશ બાબા છે, 4-5 મહાપુરુષો છે કે જે રામની ચર્ચા કરે છે, કૃષ્ણની કરે છે, રસિકોની કરે છે, ભક્તોની ચર્ચા કરે છે એવા 3-4 મહાપુરુષો. હા, પણ તોય લોકોના મગજમાં વાત બેહતી નથી. એ રસિકતાની વાત, રસિક બનો એની વાંધો નથી, પણ મહારાજ ભગવાન ઊંચા બીજાના નીચા એ ઠીક નથી. હા, આવી વસ્તુ છે.
તો આ એક ખોટી રસિકતા વ્રજની અંદર વધુ ફેલાતી જાય છે. એના માટે એકાદા સંતના અવતારની જરૂર છે વ્રજભૂમિને, એમાં કોઈ શંકા નથી. હા પણ આ તો બધી આપણી હયા વરાળ છે એટલે બોલીએ, બાકી આનો તો કોઈ અર્થ નથી. તો આપણે આગળ વધીએ. તો ચૈતન્ય મહાપ્રભુ હવે આગળ વધ્યા, આ બુદ્ધ ધર્મના સાધુને હાચા માર્ગે વાળી અને ચૈતન્ય મહાપ્રભુ હવે છે ને આગળ વધે છે. હા તો આગળ વધ્યા ને તો બટેશ્વર તીર્થમાં આવ્યા ચૈતન્ય મહાપ્રભુ. હા ત્રિમંદ થી ત્રિપદી ગયા, ત્યાંથી ત્રિમલ ગયા, પછી પાનાન ઋષિ, શિવ કાંચી, વિષ્ણુ કાંચી, ત્રિકાલહસ્તી, શિયાલ ભૈરવી, કાવેરી, કુંભકર્ણ, કપાલ, આ બધા તીર્થો ફરતા ફરતા ઈ આવે છે બટેશ્વર તીર્થમાં. હા તો એમને બટેશ્વર તીર્થમાં મહાદેવના દર્શન કર્યા શિવજી, હા અને શિવ મંદિરમાં પ્રેમમાં વિભોર થઈને નૃત્ય કર્યું ચૈતન્ય મહાપ્રભુએ. હા આ જ વસ્તુ સાબિત કરે છે કે ચૈતન્ય મહાપ્રભુને શિવજી કેટલા વાલા હતા, અને શિવજી સામે ભગવાન નામ લઈને નૃત્ય એટલા માટે એને કર્યું કે શિવજીને પણ ભગવાન નામ અતિ પ્રિય છે. હા રામ અને કૃષ્ણ નામ અતિ પ્રિય છે. હા હજી મને એક ખટકો છે કે જે આ હરે રામ 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 હરે 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 કૃષ્ણ મંત્ર છે ને, હા એને રસિકોએ વ્યાખ્યા કરી સાચી, એમાં કઈ ખોટું નથી, પણ રામની વ્યાખ્યા ધરાહારી છે ને કૃષ્ણમાં જ કરે છે કે રામ એટલે જે પોતાના આત્મામાં રમણ કરે ને એને રામ કહેવાય. રામ એટલે રઘુપતિ રામ નહીં, પણ હું એમ કહું છું રઘુપતિ રામને યાદ કરી નહીં કોઈ હરે કૃષ્ણ મંત્ર બોલે તો શું વાંધો છે. હા એક આ ખટકો છે મને કે જે નીકળી જવો જોઈએ. બધા એમ કહે છે કે હરે કૃષ્ણ હરે રામ મંત્ર છે ને એમાં રામ એટલે કૃષ્ણ જ છે, રામ એટલે અયોધ્યાના રાજા રામ નહીં. હા તો મને આ થોડો ખટકો છે, પણ એવું શું કામ કરવું જોઈએ? જેને રામની ભાવના થાય એમાંથી રામનો ભાવ કાઢે, રાધા રાણીની ભાવના રાધા રાણીનો. તમે મારી મતડી નું કામ એમ કહેજો કે નહીં રામને યાદ જ નહીં કરવાના, રામની જગ્યાએ આત્મારામ કૃષ્ણને યાદ કરવા. હા આવું આ મને કઈ ગમતું નથી. અરે રામને યાદ કરે કે કૃષ્ણને યાદ કરે, ભગવાન નામ છે ને લેવા દો ને લેતા હોય એ રીતે બહુ દૂષણ છે. હાલાકી રસિકોએ આચાર્યોએ રામનો અર્થ કર્યો છે, હું એને ખોટા નથી ગણતો, હા પણ મને એવું મારી મચડીનો અર્થ કરવા ગમતા નથી. કૃષ્ણ તો કૃષ્ણને યાદ કરો, રામ શબ્દ હોય તો રામને યાદ કરો. શું તૂટી પડવાનું છે? તત્વ એક જ છે, તમે એક જ જગ્યાએ જવાના છો, હા કોઈ ભેદ નથી. અને અહીંયા રામનું ચિંતન થાય, હરે કૃષ્ણ હરે રામ 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 હરે હરે બોલતા બોલતા રામ યાદ આવી ગયા તો કઈ ખોટનો ધંધો નથી. હા અમારા હનુમાન પ્રસાદ પોદારજીએ તો આખી જિંદગી હરે કૃષ્ણ હરે રામ મંત્રનું જ કીર્તન કરાયું. હા હરે રામ હરે કૃષ્ણનું જ એને કીર્તન કરાયું, અને રામ અને કૃષ્ણને બેયને માનતા ગીતા પ્રેસ વાળા. હા તો આ જે ભેદ છે ને એ નાબૂદ થઈ જવા જોઈએ, કારણ કે એના કારણે છે ને અપરાધો થાય કે મારા ભગવાન ઊંચા. હા, આપણા ઈષ્ટને ઊંચા માનવાનો અધિકાર છે કે મારા ઈષ્ટ જેવું એક નહીં. હું આજે કઉ છું કે કૃષ્ણ લીલામાં મને જે આનંદ આવે છે એ કઈ દેવતાઓની લીલામાં આનંદ નથી આવતો, પણ હું કઈ અભાવના કારણે નથી કહેતો. હા સહજ મને કૃષ્ણ લીલા ગમે છે, સહજ મને કૃષ્ણનું માધુર્ય ગમે છે, તો એ મારા મનની વાત છે. પોતાના પતિના વખાણ કરવાનો બધાને અધિકાર છે, પણ બીજાના પતિ ખરાબ છે એ કહેવાનો અધિકાર કોઈને નથી. બિલકુલ આવી વાત છે, સમજાણું? અહીંયા વાંધો એ છે કે સંસારમાં બીજાના પતિને માણસો છે ને ખરાબ કહે છે, હા તો ઈ ઠીક નથી. આવી વસ્તુ છે. બાકી કૃષ્ણ તો મને પ્રિય લાગે છે, કૃષ્ણ તો બધાને વાલા લાગે. આવી વાત છે, સમજાણું? આવી વાત છે. એટલે કહેવાનો ભાવ શું છે કે ગમે એ રીતે છે ને ભગવાનનું ભજન જીવ કરે ને એ કરવું. અમારા ગુરુજી શિવજીની નિત્ય આરતી ઉતારે છે, અને રાધા રાણીનો જેવો શ્રૃંગાર નથી થતો ને એવો શિવજીને ફૂલોથી લાડેલા હોય છે. ફૂલ જોજો તમે શિવજીના. હા શિવજીના ફૂલનો ક્યારેક અમારા બાબાનો ફોટો તમે જુઓ ને તો રાધા રાણીનો પણ એટલો શ્રૃંગાર નથી થતો એટલો શિવજીનો ફૂલથી શ્રૃંગાર કરવામાં આવે છે રોજે રોજ પાછો. હા તો શું કામ? તો ભાઈ આદર તો થવો જોઈએ ને. શિવજી પરમ વૈષ્ણવ છે, પરમ ભક્ત છે શિવજી, તો એનો કમસે કમ આદર તો થવો જોઈએ ને. આવી વસ્તુ છે. આવી વાતો એટલા માટે હું લઉં છું કે આપણા બધાનું વિશાળ હૃદય બને. પછી તમે રામને માનતા હોય તો ભલે રામને મોટા માનો, કૃષ્ણને માનતા હોય તો કૃષ્ણને મોટા માનો, એનો વાંધો નથી, પણ બીજાને નીચો કહેશો ને તો એ ભગવત પ્રાપ્તિ કદાપી સંભવ નથી. હા
અમારા ગુરુજીને એકવાર પૂછવામાં આવ્યું હતું કે બાબા અમુક સંપ્રદાય વાળા હે ને કે એ શિવને માને છે, એટલે કે રામ અને કૃષ્ણને નીચા ગણે છે, નિંદા કરે છે, તેને હું મળશે? તો બાબા ઉનકી છોડો એ કે રાધા રાણી વાળો પણ રામ અને શિવને નીચા માનશે તેને રાધા રાણી નહીં મળે, અને શિવ વાળા રામ અને કૃષ્ણને નીચા માનશે તેને શિવ નહીં મળે. ભગવત પ્રાપ્તિ માટે આ બધાનો આદર કરવો જરૂરી છે, આવું અમારા બાબા બોલ્યા હતા. હા એકેયનો આદર ઓછો કરશો ને તો ભગવત પ્રાપ્તિ કદાપી સંભવ નથી. હા એટલે દરેક ભગવાનને આદર આપવો, માન આપવું, પ્રણામ કરવા, બધું કરવું. પણ ધ્યાન ભલે ને તમે તમારા ઈષ્ટનું ધરો, એમાં શું વાંધો છે? હા એમાં કઈ વાંધો નથી. સ્ત્રીએ ચિંતન પોતાના પતિનું જ કરવું જોઈએ, પણ બીજા પુરુષો છે એ ઘરે આવે તો આસન આપવું, પાણી આપવું, જમાડવા, બે મીઠી વાત કરવી, કેમ છો, મજામાં છો, એ તો સ્ત્રીને કરવું પડે ને. બિલકુલ. ચિંતન ભલે પતિનું કરે, પણ ઘરે આવેલા મહેમાનમાં પુરુષો આવતા હોય તો એ પુરુષોને એમ ન કહેવાય કે મારા પતિ સિવાય બીજા કોઈ પુરુષની હું સેવા ના કરું. હા એમ નહીં ચાલે. સેવા બધાયની કરવી પડશે. એવી જ રીતે બધા ઈશ્વરનો આદર કરવો જ પડશે. જો ભગવત પ્રાપ્તિ કરવી હોય તો એક પણ ભગવાનનો કે વ્યક્તિનો અનાદર હશે તો ભગવત પ્રાપ્તિ સંભવ નથી. હા ભગવાનનું તો દૂર છે, ભગવાનનું તો દૂરની વાત છે. હું ગેરંટી પૂર્વક કહું છું કે એક વ્યક્તિ પ્રત્યે તમને અભાવ હશે કે આ વ્યક્તિ મને ગમતો નથી, મારા દુશ્મની રાખે છે, થોડો કઈ અભાવ હશે તો ભગવત પ્રાપ્તિ કદાપી સંભવ નથી. હા ભગવત પ્રાપ્તિ માટે બધાયમાં ભગવાન માની અને આદર કરવો અતિશય જરૂરી છે. તો ભગવાનની તો અલગ વાત છે ને. હા આવી વસ્તુ છે. આવી વાતો એટલા માટે કરું છું કે આ દૂષણ કમસે કમ જે મને સાંભળે છે એમાંથી તો નીકળી જ જવું જોઈએ. હા બીજામાંથી ન નીકળે તો ઈશ્વરનો સંસાર છે, ઈશ્વરને જેમ કરવું એમ કરે. આપણે કોઈનો ઠેકો લીધો નથી, પણ જરૂર ભગવાનનો આદર કરવો જોઈએ બધાયનો, નહીતર ભગવત પ્રાપ્તિ કઠિન છે. હા તો ચૈતન્ય મહાપ્રભુ પહોંચ્યા બટેશ્વર. બટેશ્વર પહોંચ્યા ને એટલે મહાદેવનું મંદિર હતું, એમાં મહાપ્રભુએ પ્રેમપૂર્વક નૃત્ય કર્યું. અને નૃત્ય માટે શાસ્ત્રોમાં એમ કહેવાય છે કે જ્યારે કોઈ જીવ ભગવાનના પ્રેમમાં વિભોર થઈને નૃત્ય કરે છે તો એના પગના ઠુમકાથી પૃથ્વીના પાપો દૂર થઈ જાય છે. હા એ પગના ઠુમકા લગાડશે ને તો પૃથ્વીના પાપ દૂર થઈ જશે, અને એ દિશાઓ તરફ નજર કરશે તો ચારેય દિશાઓના પાપ દૂર થઈ જશે. અને હાથ ઊંચા કરીને ઉપર મોઢું કરીને હરે કૃષ્ણ એમ બોલશે ઉપર મોઢું કરીને, તો સ્વર્ગના દેવતાઓના પાપ નષ્ટ થઈ જશે. હા નિશ્ચિત સ્વર્ગના દેવતાઓના પાપ નષ્ટ થઈ જશે, એમાં કોઈ શંકા નથી. હા આટલો બધો કીર્તનનો મહિમા છે કે કીર્તન કરો. કીર્તન કરવાથી તો ઘણા બધા પાપો નષ્ટ થઈ જાય છે. આપણા જ નહીં, આપણે દેવતાઓના પાપોને નષ્ટ કરી નાખીએ ને એટલી શક્તિ કીર્તન દ્વારા આપણી અંદર આવી જશે. હા કીર્તનનો એટલો બધો મહિમા છે, લોકો જાણતા નથી. ઘણા લોકો એમ કહે છે રોટલી 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 બોલવાથી રોટલી થોડી મોઢામાં આવી જાય છે. રોટલીને ખાવી હોય તો પ્રયત્ન કરવો પડે. એમ ઘણા એમ કહે છે કે કૃષ્ણ કૃષ્ણ બોલવાથી થોડો કૃષ્ણ મળી જાય છે. ધ્યાન ધારણ કરવું પડે, ત્યાગ તપસ્યા ઉપાસના કરવી પડે, હાલવું પડે ત્યારે કૃષ્ણ મળે, કર્મ કરવું પડે ત્યારે મળે. પણ હું એ વાતનો વિરોધ કરું છું, અને હનુમાન પ્રસાદ પોદારે પણ વિરોધ કર્યો છે. પોદારજી એમ કીધું છે કે રોટલી જળ વસ્તુ છે, એટલે રોટલી રોટલી બોલીએ ને તો રોટલી મોઢામાં ન આવે, પણ કૃષ્ણ જળ વસ્તુ નથી, ચેતન વસ્તુ છે. અને ચેતનને ખાલી નામ લઈને બોલાવો ને તો ચેતન તમારી પાસે દોડતું દોડતું આવે. આપણે રોટલી લઈને જાય છીએ અને કૂતરાને તું 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 કરી છે, કૂતરું કેમ દોડતું દોડતું આપણી પાસે આવી જાય છે? હા કારણ કે કૂતરું ચેતન છે, એને ખબર છે કે આ રોટલી નાખશે. એમ જયારે કૃષ્ણ કૃષ્ણ કે રાધે રાધે કે રામ રામ કરો છો ને તો ભગવાન દોડતા દોડતા તમારી પાસે આવે છે. એવો કોઈ જીવે મારું નામ લીધું, વાહ મારું નામ લીધું, ભગવાન દોડતા દોડતા આવશે. કારણ કે ભગવાન ચેતન છે, જળ નથી. એટલે ભગવાન માટે એવું નહીં માનવાનું કે રોટલી રોટલી બોલવાથી રોટલી મોઢામાં નથી આવતી તો ભગવાન થોડો હાથમાં આવી જશે, એવું કોઈ વાતને માનવાનું કોઈ કારણ નથી. ભગવાનને બોલાવાથી ભગવાન અવશ્ય આવે છે. હા એટલે ચૈતન્ય મહાપ્રભુ હરિકીર્તન કરતા, હરિકીર્તન કરીને ભગવાનને પોકાર કરતા કે તમે આવો. હા તો બટેશ્વર ક્ષેત્રમાં શિવ મંદિરમાં ચૈતન્ય મહાપ્રભુ પહોંચ્યા છે. હવે કાલે ધનીરામનો ઉદ્ધાર કરશે ને બે વેશ્યાઓનો ઉદ્ધાર કરશે, એ આપણે કાલે લઈ લેશું. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે, જય સિયા રામ.